ગુજરાત હાઈકોર્ટને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર સામે આવ્યા છે। રાજ્યની નીચલી અદાલતોમાં 16,90,643 પડતર કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સંપૂર્ણ માહિતી આપી છે। પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમને માહિતી આપી છે। સુપ્રીમ કોર્ટમાં કુલ 82,640 કેસ પડતર જોવા મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને લઈ વિગતો સામે આવી રહી છે। વિવિધ હાઈકોર્ટમાં કુલ 61,80,878 કેસ પડતર છે, જ્યારે દેશની અદાલતોમાં કુલ મળીને 4,62,03,48 કેસ પડતર જોવા મળી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં જજની 52 માંથી 20 જગ્યા ખાલી છે। ગુજરાત હાઈકોર્ટને લઈ વિગતો સામે આવી રહી છે, જ્યાં વિવિધ હાઈકોર્ટમાં જજની 1122 જગ્યામાંથી 368 જગ્યા ખાલી જોવા મળી રહી છે। દેશની નીચલી અદાલતોમાં જજોની 5,262 જગ્યા હજી ખાલી છે।